સુરત અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એશવી વિદ્યાલય શાળાના 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષનો શુભારંભ કરી રહી છે। ત્યારે શાળા દ્વારા આ વર્ષે સિલ્વર જ્યુબલી નિમિત્તે વાર્ષિકોત્સવ સ્પંદન બીટ્સ 2024નું ભવ્ય આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું। શાળાના 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષનો શુભારંભ કરી રહી છે। ત્યારે શાળા દ્વારા આ વર્ષે સિલ્વર જ્યુબલી નિમિત્તે વાર્ષિકોત્સવ સ્પેન્ડન બીટ્સ 2024નું ભવ્ય આયોજન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું। શાળા એક નાનકડા બીજમાંથી વટવૃક્ષ થઈ સમાજ માટે જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારનું ત્રિવેણી સંગમ સમાન બની રહી છે। આ કાર્યક્રમમાં શાળાના સંસ્થાપક હરિવલ્લભદાસજી સ્વામીજી, કોઠારી સ્વામી જયેન્દ્ર સ્વરૂપ, ગોવિંદભાઈ ધોળકિયા, અર્જણભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે હાજરી આપી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। સંસ્થાપક હરિવલ્લભદાસજી સ્વામીએ તથા ગોવિંદભાઈ ધોળકિયાએ શાળા પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એવા આશીર્વાદ પાઠવ્યા હતા। શાળાના સંચાલક દિનેશભાઈ ગોંડલિયા, હિંમતભાઈ ગોંડલિયા તેમજ ઉપસ્થિત તમામ અતિથિઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરાવી હતી। ત્યારબાદ બાળકોએ તિરંગા ડાન્સ, યોગા પિરામિડ તેમજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। એમાં જય શ્રી રામની કૃતિ પ્રેક્ષકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં આવનાર 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થશે એ અનુલક્ષીને તૈયાર કરવામાં આવી હતી। અને સ્વામીજીએ ખાસ બધા વાલીઓને શપથ લેવડાવ્યા કે 22 જાન્યુઆરીના રોજ બધા પોતાના ઘરને દિવાળીની જેમ સજાવીને ઉત્સાહ અને સંસ્કૃતિનો વારસો જાળવશો અને બધા પોતાના પરિવારને અને બાળકોને રોજ સમય આપજો એવી ભલામણ કરી હતી। ઉપસ્થિત તમામ મહેમાનોએ તેમજ વાલીઓએ આ કાર્યક્રમની ખૂબ જ પ્રશંસા કરી હતી। આ કાર્યક્રમમાં આશરે 1400 બાળકોએ ભાગ લીધો હતો અને 7000 વાલીઓ હાજર રહ્યા હતા। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જનમેદની નિહાળી શાળા પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વાલી મિત્રો તેમજ શાળા પરિવારના તમામ સભ્યો કાર્યક્રમને અંતે સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને શાળાના સંચાલક દિનેશભાઈ ગોંડલિયાએ આ કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકનો અંતરથી આભાર માન્યો હતો। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।